બનાસકાંઠાના ડીસા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। ડીસાના કંસારીથી શેરપુરા, વરણ, પેચડાલ સહિતના 20 થી વધુ ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। સ્થાનિક લોકોની અને વાહન ચાલકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ રોડને ઉપર ઉપાડી નાળું બનાવવામાં આવે। પંથકમાં ધોધમાર જે વરસાદ ખાબક્યો ત્યારબાદના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। જે ડીસાના કંસારીથી શેરપુરા જવાનો આ રોડ છે જે પાણીથી તરબોળ બન્યો છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે જ વહેણના જે પાણી છે તે રોડ ઉપરથી નીકળતા હાલ 25 ગામને જોડતા માર્ગ ઉપર વાહન ચાલકો સ્થાનિક લોકો છે તે પરેશાન બન્યા છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે જ જે ડીસાના કંસારીથી શેરપુરા જતો આ માર્ગ છે જેના ઉપર પાણી ફરી વળતા હાલ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ખાસ કરીને ડીસાના કંસારીથી શેરપુરા જતા માર્ગ ઉપરના દ્રશ્યો છે જ્યાં પાણી છે તે પાણી રોડ ઉપર નીકળતા હાલ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને જો વાત કરવામાં તો સ્થાનિક લોકોની માંગ છે કે આ રોડનું લેવલ ઉપર લેવામાં આવે અને રોડનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી હાલ માંગ કરી છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે જ નાના વાહનો હોય તે અહીંથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને વહેલી સવારથી જ ડીસા પંથકમાં વરસાદ છે ત્યારબાદ હાલ વરસાદ રોકાયો પરંતુ જે પાણીનું વહેણ છે તે વધતા હાલ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। દર વર્ષે આ પાણીથી ભરાઈ જાય છે અને બહુ પાણી હેડે, બાઇકે ચાલતા નથી, કેટલી ગાડીઓ હવારમાં બગડી હતી। દર વર્ષે આ પ્રોબ્લેમ છે, બહુ હેરાન થાય। આગળના ગામ શેરપુરા, ગુગળ બધા ગામમાં દરેકે હેરાન થાય છે। અહીંયા આ બાઇક બંધ થઈ ગયું, આ પાણીમાં ગમે તે રસ્તો ખેડ્યો, આ ભાઈ સરકાર લે નિર્ણય અને રોડને હાજર કરે, દરરોજ ભરાઈ જાય। વરસાદ આવે એટલે આ પાણી ભરાઈ જાય। અમારે કેવી રીતે ચાલવું, બાઇક બંધ થઈ ગયું। કાયમી કે અમારો આ રસ્તો હોય, 25-30 ગામનો આ રસ્તો હોય।